ઓકે, સો આ છે હ્યુમિડિફાયર. શું છે? હ્યુમિડિફાયર. સૌથી પહેલાં આપણે એના પાર્ટ્સ જોઈશું, બરાબર. આ જે છે એને ઓક્સિજન ઇનલેટ કહેવાય છે. શું છે? ઓક્સિજન ઇનલેટ, જ્યાંથી ઓક્સિજન અંદર આવશે, બરાબર છે. પછી આ જે છે એ છે ઓક્સિજન આઉટલેટ. શું છે? ઓક્સિજન આઉટલેટ. અહીંયા આપણે શું કરીશું? ટ્યુબ અહીંયા કનેક્ટ કરીશું. એ પછી નઝલ કેન્યુલા હશે, O2 માસ્ક હશે કે NRBM માસ્ક હશે, બરાબર છે. એને આપણે અહીંયા કનેક્ટ કરીશું, બરાબર. આ રેગ્યુલેટર છે. શું છે? રેગ્યુલેટર. અહીંયાથી આપણે શું કરીશું? રેગ્યુલેટ કરીશું, બરાબર. અહીંયા તમે જોજો તો નંબર્સ આપ્યા છે અપ ટુ 15. ક્યાં સુધી આપ્યા છે? 15 સુધી. જો ડૉક્ટર તમને કહે 2 લીટર પર તો 2 લીટર, 4 પર કે તો 4 લીટર, 6 કે તો 6 લીટર, બરાબર. તમે એને લેફ્ટ ટર્ન કરશો એટલે એ ધીરે ધીરે ઉપર જશે. હમણાં ત્યાં ફિક્સ કરીને બતાવીશ. આ હ્યુમિડિફાયર બોટલ છે જેની અંદર શું થાય? વોટર ભરીએ આપણે. શું ભરીએ છીએ? વોટર, પાણી ભરતા હોય છે. એમાં મિનિમમ અને મેક્સિમમ લેવલ છે. મિનિમમ એટલે ઓછામાં ઓછું આટલું તો હોવું જ જોઈએ, અને મેક્સિમમ એટલે આનાથી ઉપર વધારે ભરાય નહીં. અને અંદર ઓક્સિજન પાઇપ છે, બરાબર. હવે હ્યુમિડિફાયરનો યુઝ શું છે? કેમ હ્યુમિડિફાયર આપણે યુઝ કરીએ? તો આપણે નઝલ પ્રોંગથી અથવા ઓક્સિજન માસ્કથી ડાયરેક્ટ જ્યારે પેશન્ટને આપણે ઓક્સિજન આપીએ તો આપણું જે મ્યુકોઝા હોય છે એ મ્યુકોઝા ડ્રાય થવાના ચાન્સ હોય છે. શું થવાના ચાન્સ હોય છે? ડ્રાય. તો મ્યુકોઝા ડ્રાય ના થાય એટલા માટે આપણે શું યુઝ કરીએ છીએ? હ્યુમિડિફાયર. એનું નામ જ છે હ્યુમિડિફાયર. હ્યુમિડિટી આપે છે નઝલ, આપણા નઝલના મ્યુકોઝાને અને ઓરલ મ્યુકોઝાને, બરાબર. હ્યુમિડિફાય કરે છે જેનાથી નઝલ અને આપણું ઓરલ મ્યુકોઝા ડ્રાય થશે નહીં અને આપણે ઓક્સિજન પ્રોવાઈડ કરી શકીશું. પડી ખબર? હવે આપણે શીખીશું કે આને કનેક્ટ કેવી રીતે. આ જે છે એ શું છે? ઓક્સિજનની સેન્ટર લાઈન છે, બરાબર. આખો હોસ્પિટલની અંદર આ લાઈન જતી હોય છે, બરાબર. હવે આની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા છે હ્યુમિડિફાયર, બીજી જગ્યા પર નથી. તમને કહે કે ફટાફટ હ્યુમિડિફાયર ત્યાં લગાવો તો તમને એને લગાવતા અને કાઢતા આવડવું જોઈએ. આવડે છે કોઈને? નથી આવડતું, કેમ કે આપણે કોઈ દિવસ જોયું નથી અને કર્યું, બરાબર. હવે આ જે તમને પાર્ટ દેખાય છે, બરાબર, એને એ પુશ થાય છે. શું થાય છે? પુશ થાય છે. એટલે એને તમારે શું કરવાનું? પુશ કરવાનું. પુશ કરવાનું. પુશ કરશો એટલે આ હાથમાં આવી જશે ડાયરેક્ટ, બરાબર. એક હાથથી એને પકડવાનું અને એક હાથથી એને શું કરવાનું? પુશ કરવાનું. પડી ખબર? આને આવી રીતે પકડવાનું. 2 ફિંગર આમ અને 2 ફિંગર આમ. અને આ જે તમારું આ પાર્ટ છે, બરાબર, હીલ ઓફ યોર થમ્બ, બરાબર, એ અહીંયા તમારે મૂકવાનું છે, બરાબર. હીલ ઓફ યોર પામ ક્યાં મૂકવાનું છે? અહીંયા આવી રીતે દેખાય છે, બરાબર. જેનાથી તમે પ્રેશર બરાબર લગાવી શકો, બરાબર. એને આવી રીતે પકડીને અહીંયા ફિક્સ કરવાનું અને આવ્યો અવાજ અને એકવાર ખેંચીને જોવાનું, બરાબર. એવી રીતે ફિક્સ થશે. હવે ડૉક્ટરે તમને કીધું કે 2 લીટર ઉપર ઓક્સિજન કરો તો અહીંયા માર્ક્સ દેખાય છે 1 2 3 ક્યાં સુધી હોય છે? કેટલા સુધી હોય છે? 15 સુધી હોય છે, બરાબર. ડૉક્ટરે તમને કીધું 2 લીટર પર O2 ચાલુ કરો તો તમને આને ફરાવશો એટલે 2 લીટર દેખાય છે. પછી ડૉક્ટરે તમને કીધું 4 લીટર તો 4 લીટર, બરાબર. 2 લીટર, 4 લીટર, 6 લીટર, 8 લીટર અને આવી રીતે બંધ, બરાબર. આ બાજુ લેફ્ટ સાઈડ તમે ફરાવશો એટલે ઉપર જશે, બરાબર. અને રાઈટ સાઈડ પર એ બંધ થશે. પડી ખબર? હવે આમાં જો તમે 2 to 4 સુધી 4 લીટર સુધી આપવાનું હોય તો આપણે નઝલ કેન્યુલાનો યુઝ કરીએ. શાનો યુઝ કરીએ? નઝલ કેન્યુલાનો યુઝ કરીએ. જો 4 લીટર પ્લસ આપવાનું હોય 6 લીટર 8 લીટર તો આપણે O2 માસ્કનો યુઝ કરીએ. શાનો યુઝ કરીએ? O2 માસ્ક. 8 લીટર પ્લસ આપવાનું હોય 10 લીટર 12 લીટર તો આપણે NRBM માસ્કનો યુઝ કરીએ. શાનો યુઝ કરીએ? NRBM, બરાબર છે. નોન રિબ્રીથિંગ માસ્ક. શું નામ છે એનું? ફૂલ ફોર્મ છે એનું? નોન રિબ્રીથિંગ માસ્ક, બરાબર છે. એમાં કેવું હોય છે? આગળ જે ઓક્સિજન માસ્ક હોય છે એવું ઓક્સિજન માસ્ક હોય છે અને પાછળ એક બેગ અટેચ હોય છે. શું હોય છે? એક બેગ અટેચ. તમે હોસ્પિટલમાં એ જોઈ શકો છો. પડી ખબર? બરાબર. આને આવી રીતે પુશ કરીશો એટલે નીકળી જશે અને આને તમે નાખી દો. પછી એકવાર ખેંચીને ચેક કરી લેવાનું કે બરાબર ફિક્સ થયું છે કે નહીં. પડી ખબર? બધા એકવાર ટ્રાય કરશે, બરાબર. શું કરવાનું? તમારે આને દબાઈને પહેલાં કાઢવાનું
પછી પાછું એને નાખવાનું, પછી 2 લીટર પર સેટ કરવાનું અને બંધ કરવાનું. બધાએ આવું કરવાનું.